નમસ્તે સ્ટુડન્ટ્સ, આપણે આગળના વિડીયોની અંદર કૃત્રિમ સંકરણ પદ્ધતિનો અભ્યાસ કર્યો. હવે પેજ નંબર 34 ઉપર તમને બેવડું ફલન ઘટના સમજાવી દીધી છે. બેવડું ફલન 3 માર્કનો પ્રશ્ન અથવા 2 માર્કનો પ્રશ્ન એ તમને પૂછી શકાય છે. એની આપણે બધી ડિટેલમાં ચર્ચા અગાઉના વિડીયોમાં કરી દીધી છે. તો હવે આપણે આગળ વધીએ. પશ્ચ ફલન ઘટનાઓ અને રચનાઓ. ખાસ અગત્યનું સમજવાનું એ છે કે પશ્ચફલન ઘટનાની અંદર શું સમજવાનું છે. તો આપણે બેવડા ફલનમાં જોયું કે અંડછિદ્ર પાસે ફલિતાંડની રચના થાય છે, એટલે ફલિતાંડમાંથી ભ્રૂણ વિકાસ સમજવાનો છે. ફલિતાંડમાંથી ભ્રૂણ બનવું અને એનો વિકાસ, એટલે હવે આખી વનસ્પતિનું નિર્માણ કઈ રીતે થશે એ આપણે બાબત સમજવાની થશે. તો ભ્રૂણ વિકાસ 3 કે 4 માર્કનો પ્રશ્ન આપણે પછી સમજીએ. એના પછી પેનમાંથી અથવા PEMC યાદ આવતું હોય તો પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ અથવા પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર, અને બીજી રીતે કહીએ તો પ્રાઇમરી એન્ડોસ્પર્મિક મધર સેલ, પ્રાથમિક ભ્રૂણ કોષ માતૃકોષ, બરોબર. એમાંથી ભ્રૂણ કોષનો વિકાસ એટલે કે એન્ડોસ્પર્મ. તો અત્યારે આપણે આ સમજવાના છીએ. એના પછી યાદ કરો, બીજાશયમાંથી ફળ બનશે, અંડકમાંથી બીજનું નિર્માણ થશે, બીજાશયની દિવાલ ફલાવરણમાં ફેરવાય અને અંડકાવરણો બીજાવરણોમાં ફેરવાય. ડિયર ઓલ સ્ટુડન્ટ્સ, એકચ્યુઅલી હવે પછી બહુ નાના નાના મુદ્દાઓની ચર્ચા આપણે કરવાના છીએ ડિટેલમાં. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે એવી રીતે જશું. સૌથી પહેલાં ભ્રૂણકોષ સમજશું, એના પછી ભ્રૂણ સમજશું, પછી ફળ અને બીજ, અને બીજા ઘણા બધા નાના નાના ટૉપિક કે અસંયોગી જનન, બહુભ્રૂણતા અને એ બધા ટૉપિક. એટલે હવે આપણે ચેપ્ટરની બહુ નજીક એન્ડિંગ તરફ છીએ. તો હવે નવો મુદ્દો સમજીએ, ભ્રૂણકોષ એન્ડોસ્પર્મ.
ભ્રૂણપોષનો વિકાસ ભ્રૂણ વિકાસને આગળ વધારે છે શા માટે? હકીકતમાં બેવડું ફલન થઈ ગયા પછી સૌથી પહેલાં ભ્રૂણપોષનો વિકાસ થાય છે. કેમ? કારણ કે ફલિતાંડમાંથી જે આગળ ભ્રૂણ બનવાનું છે તો ભ્રૂણને પોષણ આપવા માટે સૌથી પહેલાં ભ્રૂણપોષનો વિકાસ થશે. એટલે અહીંયા આવૃત બીજધારીમાં પશ્ચફલન ભ્રૂણપોષ વિકાસ થાય એમ કહી શકાય. પણ બહુ ધ્યાનથી સમજો, મેં 2 શબ્દ લખ્યા છે, ફલન થયા પછી પણ ભ્રૂણ વિકાસ થયા પહેલાં. બરાબર? ભ્રૂણપોષનો વિકાસ થશે. સમજીએ. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ પેક એનું વારંવાર સમવિભાજન થઈ, બરાબર, તો PEC અથવા PEMC અથવા PEN નું સતત સમભાજન થાય તો ત્રિકીય ભ્રૂણપોષ પેશી બને. અગાઉ તમને વાત કરેલી છે કે આવૃત બીજધારી વનસ્પતિમાં ભ્રૂણપોષ ત્રિકીય હોય છે. આ પેશીના કોષો સંચિત ખોરાકથી સમૃદ્ધ હોય છે અને વિકાસ પામતા ભ્રૂણને પોષણ પૂરું પાડવામાં ઉપયોગમાં લેવાય છે. સૌથી અગત્યનું, ભ્રૂણપોષ વિકાસના સૌથી સામાન્ય પ્રકારમાં પેન વારંવાર કોષ કેન્દ્રીય વિભાજન પામી મોટી સંખ્યામાં કોષ કેન્દ્રો સર્જે છે. આમ સામાન્ય રીતે વિચારવા જેવી વસ્તુ છે કે પહેલાં કોષ કેન્દ્ર વિભાજન થયા પછી કોષરસ વિભાજન થાય છે. એટલે અહીંયા કોષ કેન્દ્ર વિભાજન થયા પછી કોષરસ વિભાજન થતું નથી. શરૂઆતની વાત છે. ઓકે. આમ જનરલી એક વખત કોષ કેન્દ્ર વિભાજન થઈ ગયું પછી કોષરસ વિભાજન થાય, પછી પાછું કોષ કેન્દ્ર વિભાજન અને પછી કોષરસ વિભાજન એમ કહેવાય. બરાબર? તો કોષ કેન્દ્ર વિભાજન થઈ ગયા પછી કોષરસ વિભાજન નથી થતું, એટલે સતત કોષ કેન્દ્ર વિભાજનના પરિણામે ઘણા બધા કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવે છે. બહુ કોષ કેન્દ્રી અવસ્થા એને તમે કહી શકો છો. બરાબર? હવે શું થશે કે આ ઘણા બધા કોષ કેન્દ્રો
સૌથી અગત્યનું, આજે ઘણા બધા કોષ કેન્દ્રોનું નિર્માણ થયું ને, એ ઘણા બધા કોષ કેન્દ્ર ભ્રૂણપોષ જે આખી પેશી બની છે એમાં પરિઘ તરફ ગોઠવાવાના છે અને કેન્દ્રમાં મોટી રસધાની હોય છે. એટલે હકીકતમાં શું થાય છે કે ઘણા બધા કોષ કેન્દ્ર ભ્રૂણપોષ પેશી જે છે એમાં પરિઘ બાજુ ગોઠવાવાના, બરાબર, અને બરાબર વચ્ચે એક ખાલી કોટર રહેવાનું છે, મોટી રસધાની રહેશે. હવે સૌથી અગત્યની વાત, સૌથી અગત્યની, કોષ કેન્દ્રોની સંખ્યા ને અનુસરીને, બરોબર, હવે કોષ કેન્દ્ર વિભાજન પૂરું થઈ ગયું છે, તો કોષ કેન્દ્રની સંખ્યાને અનુસરીને કોષ રસ વિભાજન પણ ખાસ અગત્યનો MCQ, કોષ કેન્દ્રની જેટલી સંખ્યા છે એને અનુસરીને કોષરસ વિભાજન થશે અને પરિણામે ઘણા બધા ભ્રૂણપોષ અસ્તિત્વમાં આવશે. બરાબર, અને આ બધા એક એક ભ્રૂણપોષ જે છે એ 3N છે. ઓકે, સૌથી અગત્યનું બીજું, લીલા નાળિયેરમાં, આ MCQ ખાસ ગુજકેટ, NCERT કે નીટ જે ગણો તે, સૌથી અગત્યનો MCQ, બરાબર, સૌથી અગત્યનું લીલું નાળિયેર, ટેન્ડર કોકોનટ. લીલા નાળિયેરમાં નાળિયેરનું પાણી જે છે એ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે, ફ્રી ન્યુક્લિયર એન્ડોસ્પર્મ, અને ફરતે આવેલો સફેદ ગર કે માવો કોષીય ભ્રૂણપોષ છે, એટલે કે સેલ્યુલર એન્ડોસ્પર્મ. બરાબર, તો આમાંથી ખાસ 3 MCQ તમારે ખાસ વિચારવાના છે કે આવૃત બીજધારી વનસ્પતિમાં ભ્રૂણપોષ ત્રિકીય છે,
ભ્રૂણપોષના નિર્માણ સમયે કોષરસનું વિભાજન પરિઘથી કેન્દ્ર તરફ થાય અને લીલા નાળિયેરમાં નાળિયેરનું પાણી મુક્ત કોષકેન્દ્રીય ભ્રૂણપોષ છે અને ફરતે આવેલો સફેદ ગર કે માવો કે જેને આપણે નાળિયેરની મલાઈ કહીએ છીએ એ કોષીય ભ્રૂણપોષ છે. વિકસિત ભ્રૂણ દ્વારા બીજના વિકાસ પહેલાં ભ્રૂણપોષ સંપૂર્ણ રીતે વપરાઈ જાય છે. MCQ બીજા અગત્યના: વટાણા, મગફળી અને વાલમાં જ્યારે પણ ભ્રૂણ વિકાસ થતો હોય છે ત્યારે ભ્રૂણપોષ સંપૂર્ણ રીતે વપરાઈ જાય છે અથવા તે પરિપક્વ બીજમાં ચીરલગ્ન રહે છે. જેમ કે દિવેલા અથવા એરંડા, બરોબર. આવા બીજની અંદર ભ્રૂણપોષ લાંબો સમય સુધી જળવાયેલું રહે છે. તો ચીરલગ્ન એટલે લાંબા સમય સુધી જોડાયેલું રહેવું. તો વટાણા, મગફળી અને વાલમાં ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણપોષ સંપૂર્ણ રીતે વપરાઈ જાય છે, જ્યારે દિવેલા અને નાળિયેરમાં ભ્રૂણપોષ લાંબો સમય જળવાઈ રહે છે. અને બીજાંકુરણ દરમિયાન ઉપયોગમાં લેવાય છે. બીજમાં એ લાંબો સમય રહે, પણ બીજાંકુરણ જ્યારે થાય ત્યારે જ વપરાશે. અને ઓલા જે 3 વનસ્પતિઓ છે, વટાણા, વાલ અને મગફળી, એમાં બીજના વિકાસની પહેલાં ભ્રૂણપોષ સંપૂર્ણ રીતે વપરાઈ જશે. દિવેલા, વટાણા, વાલ, મગફળી વગેરેના બીજ અને દરેકમાં ભ્રૂણપોષને ચકાસો અને જાણો કે ધાન્ય, ઘઉં, ચોખા અને મકાઈમાં ભ્રૂણપોષ ચીરલગ્ન છે કે નહીં. આમ વિચારો તો વટાણા, મગફળી અને વાલ એ કઠોળ વર્ગની વનસ્પતિઓ થઈ, ધાન્ય ફળો થયા. તો ઘઉં, ચોખા અને મકાઈમાં ભ્રૂણપોષ જે છે એ ચીરલગ્ન રહેશે. તો આ રીતે 2 અથવા 3 માર્કનો પ્રશ્ન તમને પૂછી શકે છે. ભ્રૂણપોષની રચના વિસ્તૃત સમજાવો, એમાં તમારે આટલું લખવાનું થશે, બરાબર. એમાં ખાસ તમારે આટલા મુદ્દા આવરી લેવાના છે. અને છેલ્લે જે આપણે 3-4 વાક્યોની વાત કરી એ પણ તમારે ખાસ ઉદાહરણ સહિત લખવાના થશે. છેલ્લા વાક્યો જે છે એ ખાસ તમને MCQમાં બહુ જ બધી વખત પૂછાઈ ગયેલા છે, એટલે એને નોંધી રાખવા જરૂરી છે. સો આશા રાખું છું કે સમજાણું હશે. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ટુ બિંગ વિથ મી ટુ સીઈંગ ધીસ વિડીયો. See you in next one.